રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું જે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે રાજકોટમાં જે છે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જેમ કે દંડકસિંહ રામભાઈ મોકરિયા, સાંસદ શ્રી પરસોત્તમ રૂપાલા, જે ધારાસભ્ય દર્શિતાબેન શાહ, તેમજ રાજકોટ શહેર પ્રમુખ માધવભાઈ દવે, જે તેમજ દિગ્ગજ નેતાઓ જે હાલ ભવ્ય રોડ શોમાં જોડાયા છે. આપને દ્રશ્ય બતાવીશ કે ભારતીય જનતા પાર્ટીનો જે જન સમર્થન છે તે રોડ રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો આમાં જોડાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના, અને આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે રાજકોટમાં આ રોડ શોના દ્રશ્ય જે છે, જે લોકો જે ફૂલનો વરસાદ કરી રહ્યા છે, અને લોકો જે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રીને જે કહી શકાય કે જે બહોળી સંખ્યામાં જે પ્રેમ વરસાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો હાલ, આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જોઈ રહ્યા છો હાલ દ્રશ્ય છે જે મોટી સંખ્યામાં લોકો જે આ રેલીમાં જોડાયા છે. કહી શકાય કે ધારાસભ્ય ભરત બોગરા તેમજ રમેશ ટીલર સહિતના ઉચ્ચ અધિકારીઓ જે છે, ઉચ્ચ કાર્યકર્તાઓ, નેતાઓ જે છે આમાં જોડાયા છે, અને મોટી સંખ્યામાં પબ્લિક પણ આમાં જોડાય છે. અને જે કહી શકાય કે ચૂંટણીનો માહોલ જે છે એ રાજકોટમાં ગરમાયો છે. અને રાજકોટમાં જે વાત કરવામાં આવે તો રાજકોટમાં જે જોઈ રહ્યા છો અલગ અલગ વિસ્તારમાં જે છે રોડ શોનું આયોજન કરેલું છે. શહેરના જાહેર માર્ગો પર જે છે આ રોડ શો જવાનો છે. ત્યારે આપણે વાત કરવામાં આવે તો ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં છે. હવે જોવાનું રહ્યું આગામી ચૂંટણીને લઈને આ જન સમર્થન કેવડું બહોળું પરિણામ લાવે છે તે જોવાનું. ગૌતમ સાથે ચાંદની ન્યૂઝ રાજકોટ.